નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। તો મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં જ્ઞાન સહાયક માટેની જે વેકેન્સી છે તેને બહાર પાડવામાં આવી છે। મિત્રો, જે પગાર છે તે 21,000 સુધીનો રહેશે અને જે વય મર્યાદા છે તે 40 વર્ષ સુધી રાખવામાં આવેલ છે। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની છે તે રહેશે। તો જે પણ કોઈ ઉમેદવારોને આમાં અરજી કરવી હોય તેવા ઉમેદવારોએ અહીં જે વેબસાઇટ આપેલી છે જ્ઞાનસહાયક.ssa.gujarat.org ની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો અને આ જે અરજીઓ છે તેઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ અથવા તો ટપાલ કે કુરિયર દ્વારા જે સ્વીકારવામાં નહીં આવે અને આ ઉપરાંત આવી જે અરજીઓ છે તેને માન્ય પણ ગણવામાં નહીં આવે। તો ઉમેદવારોએ પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજી પ્રિન્ટ સાથે જરૂરી જે પ્રમાણપત્રો છે તેઓની એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે લઈ જવાના રહેશે અને આ સાથે તારીખ 5/12/2024 થી 12/12/2024 સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકશો। તો મિત્રો, આ અત્યારની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।